જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 177. હે માનવ, આ ત્રિલોકીનાથ સોહમ પુરુષ અને ઓહમ શક્તિ અને 3 ગુણે આ પાંચેય થઈને આ 3 લોકની રચના કર્મ પ્રધાન બનાવી છે. તો હે માનવ, જ્યારે મનુષ્ય દેહ મળે છે ત્યારે આ કર્મ વગરની કાયા માનવ દેહથી થઈ શકે છે, પણ સાથે મન અને માયાની પ્રકૃતિની વાસના મૂકેલી છે અને પ્રકૃતિની વાસનામાં જીવ ફસાય છે. તો ચિત્ત ચિતવે અને મન લોભાય અને જીવ પ્રકૃતિને વશ થઈને મારું મારું મનથી કરવા લાગે છે. તો ખરેખર જોવા જાય તો મૂળે વસ્તુ જોતા એવું લાગતું નથી, પણ આ ત્રિલોકી અને માયાએ મન અને માયાની વાસનાથી ખેલ અદ્રશ્ય ખેલ રચેલ છે. એવો અટપટો ખેલ રચ્યો છે. તે ખેલની બહાર ખેલતો હોય તે જ ખેલની ભ્રમણા કાઢી શકે, અને તે ખેલની બહાર નીકળવા મરજીવા બન્યા સિવાય નીકળાતું નથી. તો મરણિયો ઉદાહરણ એટલે આપ્યું છે કે જે ઊંડા કૂવામાં વસ્તુ કાઢી આવે તેને મરજીવા કહેવાય, અને તે શ્વાસને ઘૂંટી શકે, તે જ વસ્તુ લાવી શકે. તો આ શબ્દ સુરતાનું ભજન પણ તેવું જ છે. જો જીવ મરજીવો બની જાય તો નથી મનને મારવું પડતું કે નથી વાસના છોડવી પડતી. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કે છે, છોડ્યું છૂટે નહીં, છોડાવનાર ઈશ્વર છે. એટલે ઈશ્વર છોડાવશે તેમ અંધશ્રદ્ધામાં રહેવાનું નથી, પણ શબ્દ સુરતા સાથે પુરુષાર્થ કરવાનો છે. માટે હે માનવ, પરમાત્માના જ્ઞાનમાં કે ભક્તિ કરવામાં ક્યાંય પણ અંધશ્રદ્ધા આવતી જ નથી. બાકી અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસની વાતો તો આ દેહધારીના લોકમાં જન્મ મરણમાં રહેવાની છે. બાકી અવતારીના જ્ઞાનમાં તો પરમાત્મા નિર્ણય નિરખી અને પરમાત્માના જ્ઞાનીઓ કે છે તે પાકું કરવા પિંડમાં શબ્દ સુરતા પ્રયોગથી પાકું કરવાનું છે, અને તે અનુભવી જ્ઞાનીઓ કે તેમ જ પાકું થાય છે, અને તે કે છે તેમ જ રિઝલ્ટ આવે છે. એટલે હે માનવ, જોયા જાણ્યા વગર શરીરમાં ગોતતા નહીં, અને ગોતશો તો 84માં જન્મ મરણમાં જ જવું પડશે. મનન કરો. રામ ભરોસે. તો અમારા સદગુરુની વાણીમાં કહે છે કે જીવ તારા બધા જ રોગ ભાગી જાય એવું પરમાત્માનું જ્ઞાન અમારા સદગુરુ સ્વામી જાણે છે. જે કોઈ વિવેકી બનીને ગુરુમુખથી જાણે તેમના દુઃખ તરત જ બાળે. તો નિયમ જપ તપ યજ્ઞ વ્રત જો કોઈ પાડો કે અનંત ઉપાય કરો તો પણ એ મહારોગ ન મટે. તો એ વિશાળ રોગ મટાડનારા મારા સદગુરુ સ્વામી છે. હરખ શોક ભય વિયોગ એ માણસ રોગ ઘર ઘાયલા છે. એટલે વિષય કુપથ્ય જે અંકુર ઉપજે તે જન્મ જન્માંતરના દુઃખ ઝાડા જ છે. જો સદગુરુ રામકૃપા જીવને થાય તો વેદ સુખવાળા મળે, એટલે સાચા વેદ પરમાત્માના જ્ઞાની મળે. એવા વેદ અમારા સદગુરુ પ્રવીણરામના વિશાળ વચન છે, જે સાચી ઔષધિ પ્રભુના નામની આપે. સંયમ શમ દમ ભક્તિ મૂડી શ્રદ્ધા અનુપમ સતમાળા છે. જો જીવ જાણી લે તો ત્યારથી ઉરમાં વૈરાગ બળ ઉપજે, અને તો જ ખ્યાલ આવે. સુમતિ ક્ષુધા વધે તે નિત્ય પૂર્ણ થાય, એટલે ઈચ્છા દુર્બળતાને બાળે, ભૂખ તરસ મટાડે. જેમણે વિમલ એટલે નિર્મળ જ્ઞાન આધ્યાત્મિક હોય છે તે સુરતા શબ્દના ભજનથી અમૃત જલપાન કરે, ખાય પીવે અને સ્નાન કરે, અને મન મારીને મેંદો કરે, એટલે મન હું કરતું બંધ થાય. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામ સાચા ફકીર, જે રામના મતવાલા એટલે આઠે પહોર રામ નામના જ રાચતા એવા સદગુરુ દાસલાલને મળ્યા. તો દાસલાલ એવા સંત ગુરુના શરણે રહેતા એમના સર્વ રોગ જે જન્મ મરણના છે તે ભાગી જાય. એવા અમારા સદગુરુ જીવને મુક્તિ આપનારા, જેમના સુખ વિશાળ છે. જય સદગુરુદેવ. હે જીવ તારા રોગ જાય સૌ ભાગી, એ તો જાણે સદગુરુ સ્વામી.
હે જીવ તારા રોગ જાય સૌ ભાગી વિવેક બની ગુરુમુખથી જાણે તુરંત રે દુઃખ જાડા હે જીવ તારા રોગ જાય સૌ ભાગી નિયમ ધર્મ આચાર જ્ઞાન જે જપ તપ યજ્ઞ વ્રત પાડા ઉપાય અનંત કરો કોઈ ન મટે રોગ વિસાડા હે જીવ તારા રોગ જાય સૌ ભાગી હરખ શોક ભય વિયોગી માણસ રોગ ગુર ગાયલા વિષય કુપોથ્ય જે અંકુર ઉપજે જન્માંતર દુઃખ જાડા હે જીવ તારા રોગ જાય સૌ ભાગી સદગુરુ રામ કૃપા જીવ જો થાય વૈદ મળે સુખવાડા પ્રવીણ રામના વચન વિશાળ તે ઔષધિ સાધે હરી ચાળા હે જીવ તારા રોગ જાય સૌ ભાગી સંયમ સમદમ ભક્તિ મૂડી શ્રદ્ધાયનુપમ સત માડા મન જાણી લે નિરોગી ત્યારથી યુર વૈરાગ્ય બુડ ખ્યાતા હે જીવ તારા રોગ જાય સૌ ભાગી સુમતિ શુદ્ધાવતે નિત્ય પૂર્ણ ઈચ્છા દુર્બળતા બાળા વિમલ જ્ઞાન યત્યાત્મ જલથી કરે સ્નાન મટાયડા હે જીવ તારા રોગ જાય સૌ ભાગી પ્રવીણ રામ સદગુરુ ફકીર રામ નામ મતવાલા દાસલાલ ના રોગ જાય જડથી જીવન મુક્ત સુખ વિસાડા હે જીવ તારા રોગ જાય સૌ ભાગી એ તો જાણે સદ ગુરુ સ્વામી હે જીવ તારા રોગ જાય સૌ ભાગી રામ ભરોસે તો આ વાણીમાં સદગુરુના શિષ્ય સદગુરુને કહે છે કે હે ગુરુદેવ તમે જ મને સમજાવ્યું કે તું અને હું આપણે બંને એક જ છીએ તું છે તે હું છું અને હું છું તે તું છે તો હે સદગુરુ ભગવાન તમારા અને મારામાં જરા પણ અંતર નથી એમ તમે જ મને સમજાવો છો અને સાચી સમજ કરીને અનુભવ પણ કરાવો છો હે ગુરુદેવ જો હું યાચક છું તો હું તમારી પાસે પરમાત્માનું જ્ઞાન સમજીને સુરતા શબ્દનું ભજન કરીને મુક્તિ મેળવવા માંગુ છું તો હે ગુરુદેવ તમે તો મારા દેણદાર છો તો મને આત્મજ્ઞાન આપો હે ગુરુદેવ જ્યારથી તમારું અને મારું દિલ મળ્યું છે ત્યારથી બંને દિલ જુદા તો ક્યાં રહીએ જ છે એક જ ભાવ આત્મજ્ઞાન મેળવવાનો અને તમારે આત્મજ્ઞાન આપવાનો ભાવ એમાં બીજો કોઈ ભાવ જ નથી તો પછી એમાં જુદા ક્યાંથી હોય કેમ કે બંનેનો રસ્તો એક જ કે મારે પરમાત્માનું જ્ઞાન મેળવીને પ્રભુના ઘરે પહોંચવું છે અને તમારો એ જ ભાવ છે કે આ જીવને પરમાત્માનું જ્ઞાન આપીને પ્રભુના ઘરે પહોંચાડવો છે તો બંનેની મંજિલ એક જ છે કે પરમાત્માના ઘરની તો પરમાત્મા તો એક જ છે તો આપણે પણ એના બાળક એક જ હોય ને એમાં પછી બંનેના દિલ કેમ જુદા હોય
અને આપણે બે ક્યાં રહ્યા જ હોય, એક જ કહેવાય ને. આ ચહેરાથી નકામ હટાવ્યા, એટલે આ ચહેરા તે તો સોહમની નકલ માયાએ કરેલી છે. તે પરમાત્માની એક જ દ્રષ્ટિથી જોઈને નજર આપણી એક જ નજર, જે આત્માને ઓળખીને પરમાત્માના દર્શન કરવાની એક જ ભાવના, એટલે એકતાના નજારા થયા, જેથી અવિદ્યા અને શરમ પણ ભાગી ગઈ, કેમ કે દેહભાવ મટી ગયા. દેહભાવ તો ઓહમ સોહમના બનાવેલા છે, પણ સુરતા તો પરમાત્માના ઘરની સૌની અંદર એક જ ચાલે છે ને. એટલે શિષ્ય સદગુરુ પરમાત્માને કહે છે કે જો તમે સૂરજ તો હું તમારું કિરણ. એટલે સૂરજનું કિરણ સૂરજથી અલગ તો હોય જ નહીં, કેમ કે સૂરજમાંથી નીકળેલું કિરણ પાછું સૂરજમાં જ સમાઈ જાય છે. તે આપણે પણ પરમાત્માને ભજીએ, પરમાત્મામાં સમાઈ જવાનો એક જ ભાવ, જે સ્વયં પ્રકાશ પરમાત્માનો છે, જેનાથી રવિને પણ પરમાત્માનો પ્રકાશ મળે છે, જેથી એ પ્રકાશી રહ્યા છે. તો આપણે પણ પરમાત્માના પ્રકાશથી જ ઝૂલીએ છીએ. તો હવે પરમાત્માના નામમાં ઝૂલીને એમાં સમાવવું છે. પછી શિષ્ય સદગુરુ પરમાત્માને કહે છે કે જો તું દરિયા તો હું તારું મોજું, અથવા તો હું દરિયાની લહેર. તો એવા દરિયા મારા સદગુરુ પ્રવીણરામ છે, જે બ્રહ્મની લહેર. તો દાસલાલને બ્રહ્મ લહેરમાં સમાવે છે. જય સદગુરુદેવ. તું છે એ જ હું છું, એ જ તું, હું છું તે તું જ રે. ભગવાન તારા મારામાં અંતર જરીએ નહીં રે. તું છે એ જ હું છું, એ જ તું. જો હું યાચક છું તો દેણદાર મારો તું છે. જ્યારથી દિલ મળ્યું છે તારું મારું, બે તો ક્યાં રહ્યા જ છીએ. તું છે એ જ હું છું, એ જ તું, હું છું તે તું જ રે. ચહેરાથી નકામ હટાવ્યા, નજરો નજર મળી રે. એકતા ના થયા નજારા, અવિદ્યા શરમ ભાંગી રે. તું છે એ જ હું છું, એ જ તું. જો તું છે સૂરજ તો આ કિરણ અલગ નહીં રે. સ્વયં પ્રકાશ સારી રવિને મળી ઝૂલી રે. તું છે એ જ તું છું, એ જ તું. જો તું છે દરિયા રે મોજા જુદા નહીં રે. પ્રવીણ રામ લેર તે બ્રહ્મની એ દાસલાલ ને સમાવી રહ્યો. તું છે એ જ હું છું, એ જ તું. રામ ભરોસે. તો જે બ્રહ્મના અંશ સ્વરૂપે આવેલા બ્રહ્મજ્ઞાની બ્રહ્મમાં સમાવે એવા સદગુરુ વિના મારા તન મન વ્યાકુળ થાય છે. કેમ કે આવા સાચા સંત હોય છે તે સતવાણી ભાખે છે, જેથી આપણી અંદર રહેલા અસત અજ્ઞાન દૂર થાય છે. એટલે હે માનવ, ગુરુ પ્રત્યે ભાવ અતિ ગાઢ કરો, જેથી આત્મજ્ઞાન આપે. અને નિષ્દિન બ્રહ્મ વાર્તા કરતા, એટલે બ્રહ્મની જ વાત કરે જે પ્રગટ છે તેની, એવી પરમ ગુરુ પ્રત્યે અતિ ભાવની હાણ છે. તો અતિ ભાવ વધારો, એટલે ગુરુના દર્શન વિના લાય લાગેલી હોય એટલો ભાવ વધારો. સદગુરુ કહે છે કે હે માનવ, જે પોતે જ ભગવાન બનીને પૂજાવા માંગતો હોય એવાના સંગ ક્યારેય ન કરવો. ગુરુના ગુણ તો એ જ ગાય છે જેમને એમના સદગુરુએ ચેતન બ્રહ્મની જાણ કરીને પિંડમાં પરખ કરાવી હોય. એવા સત્ય જ્ઞાની ગુરુ જગત ઝાડના બંધન છોડાવી શકે છે, અને પોતાના શિષ્યને પોતાના સમાન બનાવે છે. જે ગુરુ પોતાના સ્વાર્થ માટે જો જ્ઞાન ધ્યાન ન આપે તો એવા ગુરુને છોડો, એમ વેદ પુરાણ પણ કહે છે. અને જો તમને એવા ખોટા ગુરુને છોડવાથી એમ થતું હોય કે પાપ લાગશે, તો અમારા સદગુરુ કહે છે કે એ પાપ અમારા શિરે નાખી દો.
અને બેશક એવા ગુરુને છોડો. એટલે હવે તો સમજાય ને કે ખોટા ગુરુઓને છોડવામાં કોઈ પાપ નથી લાગતા. જેમને એ પણ નથી ખબર કે આપણે કોના બંધનથી છૂટવાનું છે, તો એવા ગુરુઓ તમને બંધન કેમ છોડાવી શકે, જે પોતે જ બંધનમાં બંધાયેલો હોય. જે ગુરુ સંતને બતાવે અને એ સતગુરુનું માન કરતા હોય એ જ સાચા સંત ગુરુ કહેવાય. એટલે જે ગુરુ સમજાવે કે સાચા સંત કોને કહેવા, તો જે સાચા સંત હોય તે પણ પરમ ગુરુનું માન કરતા હોય છે. તો અમારા સદગુરુ પ્રવીણરામ જે સંત ગુરુ અને શિષ્ય બંને એક જ ભાવ સમજ્યા. જય સદગુરુદેવ. સદગુરુના દર્શન વિના મારા તન મન વ્યાકુળ થાય. સંત ભાખે સંત વાણી અરે અસત્ય જ્ઞાન. ગુરુ ભાવયતિ ગાઢ કરો આપે આત્મો જ્ઞાન. સદગુરુના દર્શન વિના મારા તન મન વ્યાકુળ થાય. બ્રહ્મ વાર્તા નિષદિન કરતા ગુરુ ભાવની આણ. એ જનનો સંગ ક્યારે ન કરીએ પોતે હોય જો ભગવાન. સદગુરુના દર્શન વિના મારા તન મન વ્યાકુળ થાય. ગુરુ છે તે ગુંજ ગાતા ચેતન બ્રહ્મની જાણ. જગત જાડના બંધન છોડાવે કરી લે આપ સમાન. સદગુરુના દર્શન વિના મારા તન મન વ્યાકુળ થાય. ગુરુ પોતાના સ્વાર્થ માટે શિષ્યને ન આપે જ્ઞાન ધ્યાન. એ ગુરુને ત્યાગી બેશક જે ગાય વેદ પુરાણ. સદગુરુના દર્શન વિના મારા તન મન વ્યાકુળ થાય. ગુરુ બતાવે સંતને અને સંત કરે ગુરુનું માન. કહી પ્રવીણ રામ ભાવ બેઉ સજિયા પાય પદની રવાણ. સદગુરુના દર્શન વિના મારા તન મન વ્યાકુળ થાય. રામ ભરોસે. તો જે સદગુરુ પોતાના શિષ્યને એક જ ભાવથી જોવે છે એવા સાચા સદગુરુને એમના શિષ્ય કહે છે કે હે ગુરુદેવ આવો પધારો, હે મારા સદગુરુદેવ મને દર્શન આપો. હું તમારા દર્શનનો પ્યાસી છું. હું આ સંસારના ઘોર જંગલમાં ઊભો છું. મને ઘોર જંગલના બહુ જ ડર લાગે છે. હે ગુરુદેવ તમે મને દર્શન આપો. મને કેમ અતિ તડપાવો છો? મારી શું કોઈ ભૂલ થઈ છે તો મને કહો. હું મારી ભૂલને સુધારીને સદા આપના જ શરણે રહેવા માંગુ છું. હે ગુરુદેવ મને તડપાવો નહીં, દર્શન આપો. તમારા દર્શન વિના મને ક્યાંય ચેન નથી પડતી. ઘર પરિવાર ગામ એ પણ સાવ સૂના લાગે છે. મને કોઈનો સંગ નથી ગમતો. બસ મને એક તમારા જ દર્શનની પ્યાસ છે. હે પ્રભુ હવે વાર ન લગાડો. મને બહુ જ તમારા દર્શનની લગન લાગી છે. હું તો તમારા નિવાસ સ્થાન હજીરા ધામ છે ત્યાં પણ સંદેશો આપી આપીને હારી ગયો, છતાં તમે મને દર્શન કેમ નથી આપતા? આ દાસલાલ તમારી રાહ જોતા કહે છે, જ્યારે હે તમે મારા દયાળ તમે આવો ત્યારે મારી સંભાળ થાય છે. તમે આવો હું તમારા ચરણોમાં મનની ભેટ ધરી દઈશ અને તમારા દર્શનનો લાહવો લઈશ. હું સદા તમારા શરણમાં રહીશ જેથી મારું કલ્યાણ થઈ જાય. કેમ કે આ સંસાર ઘોર જંગલ જાણે મને ખાવા દોડે છે. હે સદગુરુ પ્રવીણરામ પ્રભુ આ તમારો સેવક દાસલાલ તમને પ્રણામ કરે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ.
આવો પધારો મારા સદગુરુદેવજી, આપો મને દર્શન, હું સુદર્શનનો પ્યાસી. આવો પધારો મારા સદગુરુદેવજી, ઉભો સંસારના ઘોર જંગલમાં, દર્શન આપો મને ગુરુદેવજી. અતિ તડપાવો કે મને, શું કોઈ ભૂલ મારી જી. આવો પધારો મારા સદગુરુદેવજી, તમારા દર્શન વિના મને ચેન ના પડે. ઘર પરિવાર લાગે સુના મારા ગામજી, ઘર પરિવાર લાગે સુરા સારા ગામજી. આવો પધારો મારા સદગુરુદેવજી, હવે ન લગાવો દેર લાગી લગન તેજ. હારી સંદેશ દઈ હજીરા ધાર ધામજી, આવો પધારો મારા સદગુરુદેવજી. આવે દયાળ જ્યારે થાય છે સંભાળ, ચોવેરા સર્વદાસ લાલજી. ચરણ મન ભેટ કરીશ રે, દર્શનનો લાવો લઈશ રે. આવો પધારો મારા સદગુરુદેવજી, તમારા શરણમાં રહીશ રે, જેથી થઈ જાય કલ્યાણ મારું. આવો પધારો મારા સદગુરુદેવજી, દાસલાલ સેવક તમારા. કરે પ્રણામ પ્રવીણ રામજી, આવો પધારો મારા સદગુરુદેવજી. રામ ભરોસે.